ના લાડુ બનાવીએ છીએ એના માટે ગોળ મેડ કરી દીધો છે મેં પહેલેથી મેં ગુંદને છે ને ફ્રાય કરી નાખ્યું છે અને આવી રીતે કકરો કરી દીધું છે એકદમ બરાબર પછી ઘઉંનો લોટ છે કકરો 1 વાટકી કર્યું છે કાજુ બદામ ને બધું એ બધું મેં ફ્રાય કરી નાખ્યું છે અને આમાં તમે બધું બી નાખી શકો સૂટનો પાવડર ને બધું અમે નથી નાખતા તમે નાખવું હોય તો નાખી શકો તમે ગોળ મેડ થવા માંડ્યો છે જુઓ ગોળ મેડ થાય છે ત્યાં લગી આપણે કકરો પાવડર નાખી દઈએ લોટ સોરી કાજુ બદામ ને બધું નાખી દઈએ જો મેલ્ટ થઈ ગયો છે ગોળ 250 ગ્રામ છે આશરે અને 100 ગ્રામ ગુંદ હતો આપણો હવે બધું મિક્સ કરી નાખ્યું જો ફ્રેન્ડ હવે આમાં મિક્સ કરવાનું છે આપણે જો તમે જોઈ શકો છો હવે આને લાડવા કરવાના છે થોડું નવું શેકું થાય ને એટલે ગુંદના લાડુ બરાબર